વિઝ્યુઅલમાં પણ તમે જોઈ શકશો કે બંનેની વચ્ચે માધવભાઈ દવે છે તે બેઠેલા હતા ત્યારે એવું લાગી રહ્યું છે કે હજી પણ અબોલા છે સીતાબેન એની રીતે આ રીતે સ્ટોલ જોવા જાય અને મેયર આ બાજુ વહી જાય ત્યાં પણ જો પબ્લિકની સામે પણ આ રીતે બેસતા હોય ને બધા જોઈ શકતા હોય તો આ રીતનો હજી અંદર કઈ ખીચડી તો પકાય જ રહી છે 100%. કે અરવિંદભાઈ હોય ત્યાં રામભાઈ નથી હોતા, રામભાઈ હોય ત્યાં અરવિંદભાઈ નથી હોતા. અને હવે તો દર્શિતાબેન ને નૈનાબેન વચ્ચેનો પણ વિવાદ અત્યારે દેખાઈ રહ્યો છે. સમાચારોમાં વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં થોડા દિવસથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ વધારે જોવા મળી રહ્યો છે, ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. અને ત્યારે રાજકોટના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં દર્શિતા નૈના અબોલાનો આ મુદ્દો ફરી એકવાર સ્ટેજ પરથી ગરમાયો હોવાની વાત સામે આવી રહી છે. આરએમસીના એક કાર્યક્રમમાં જૂથવાદ દેખાયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. 2 દિવસ પહેલા 2 મહિલા નેતા એ આમને સામને આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને એની વચ્ચે ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નૈનાબેન પેઢળિયા વચ્ચે એ રકઝક થઈ હોવાની વિગતો પણ ત્યારે મળી હતી. રકઝકની ચર્ચા બાદ બંને મોટા ખુલાસા કર્યા હતા. જો કે મેયરે એ ટોણો પણ માર્યો હતો અને કહ્યું હતું કે હજુ કાળી ચૌદશ બાકી છે, ક્યાં વહી ગઈ છે. એટલે આ વાત એ કોના માટે કરી એ પણ એક સવાલ હતો. ત્યારે આજના એક કાર્યક્રમમાં બંને મહિલા નેતા એક સ્ટેજ પર જોવા મળ્યા, પરંતુ મુખ્ય વાત એ હતી કે બંને મહિલા નેતાઓની વચ્ચે જિલ્લા ભાજપ શહેર પ્રમુખ ઉભા છે. જી હા, આ તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં રકઝક સમયે શહેર ભાજપ પ્રમુખે પણ નિવેદન આપી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર કોઈ જાતનો જૂથવાદ કે વિખવાદ છે નહીં. પરંતુ હવે જે પ્રમાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે, છેલ્લા 48 કલાકથી આપણે કહીએ તો રાજકોટની અંદર બંને મહિલા નેતાઓ વચ્ચે જબોલા જેવી એક બાબત જે છે તે જોવા મળી છે. નૈના પેઢળિયા એ મેયર છે અને દર્શિતા શાહ એ ધારાસભ્ય છે. તમે જુઓ કે આ બંને એક જ સ્ટેજ પર છે, એક જ મંચ પર બેઠા છે. ચેર એક બાજુ તમે જુઓ કે ત્યાં નૈનાબેન પેઢળિયા અને બીજી બાજુ એ દર્શિતા શાહ બેઠા છે ને વચ્ચે ભાજપ શહેર પ્રમુખ માધવ દવે છે. માધવ દવેને વચ્ચે બેસાડવાનું કારણ શું? આ પણ એક સૌથી મોટો કારણ કે અત્યાર સુધી જેટલા કાર્યક્રમો રાજકોટની અંદર થયા છે ત્યાં નૈનાબેન અને દર્શિતાબેન આ બંને એક સાથે એક પેલા સોફા ઉપર બેઠા દેખાતા હોય છે. પરંતુ જ્યારથી આ એક ઘટના બની છે કે રકઝક થઈ છે, આમંત્રણ પત્રિકામાં નામની વાત આવી ત્યારથી લઈને રાજકોટમાં અત્યારે એક ધમાસાણ જે છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી રહ્યું છે. આજ મુદ્દે વાત કરવા માટે જે સ્ટેજ પર જે મંચ પર વિખવાદ દેખાયો ત્યાંથી જ મારા સહયોગી એ સાવન જોડાયા છે. સીધા એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરે કે આખરે રાજકોટની અંદર શું ચાલી રહ્યું છે. સાવન, જે રીતે 48 કલાકથી ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, નિવેદનો સામે આવી રહ્યા છે, જો કે ખુલ્લીને કોઈ નથી કહેતું કે ભાઈ ચરમસીમાએ વિખવાદ પહોંચી ગયો છે, પરંતુ અંદરો અંદર ટાઢો વિખવાદ આપણે કહી શકીએ કે ખૂબ ચાલી રહ્યો છે. જી ભાવિક, જેવું કે આજના તમે દ્રશ્ય જોઈ રહેશો કે અર્બન ડેવલપમેન્ટ 2025 નું જ્યારે અહીંયા વિમોચન અને જ્યારે દર્શિતાબેન શાહ પછી આપણે માધવભાઈ દવે અને મેઇન આપણા જે મેયર છે, જે અત્યારે રાજકોટના મેયર એવા નૈનાબેન પેઢળિયા પણ જ્યારે હાજર હતા ત્યારે તમે જોઈ શકો છો કે વિઝ્યુઅલમાં પણ તમે જોઈ શકશો કે બંનેની વચ્ચે માધવભાઈ દવે છે તે બેઠેલા હતા ત્યારે એવું લાગી રહ્યું છે કે હજી પણ અબોલા છે. ઘર હોય ત્યાં વાસણ કકડે તેવા વર્ડ આપણને મેયર દ્વારા થોડા દિવસો પહેલા એમણે કીધેલું હતું કે ઘર હોય ત્યાં વાસણ કકડે, પણ વાસણ કકડવાના હજી શાંત ન થયા હોય તેવા પણ દ્રશ્ય આવી રહ્યા છે કે હજી પણ બંને વચ્ચે અબોલા હોય. અને બીજા જે તમે એમાં વિડીયો જોઈ શકશો કે એની અંદર પણ એવું મળી રહ્યું છે કે જે આપણા મેયર છે તે એની રીતે નીકળી જાય છે, દર્શિતાબેન છે તે સ્ટોલ જોવા એની રીતે જાય છે. એટલે કે હજી પણ અબોલા હોય, નીચે ઉતર્યા બાદ પણ હજી જોડે જોવા નથી મળી રહ્યા. સ્ટેજ પર પણ ફોટો પડાવે છે જ્યારે કલાકારો સાથે, રંગમંચના જે કલાકારો છે તેની સાથે ફોટો પડાવતા હોય ત્યારે પણ બંને અલગ અલગ જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ આજના દિવસની અંદર પણ એટલી બધી જગ્યાએ અલગ અલગ રીતે જોવા મળે છે કે આ વાસણ ખખડવા તો ઠીક, પણ આ તો હવે કાચના વાસણ ફૂટ્યા હોય એવું જ લાગે છે કે હવે આને સાંધવા તે કોઈક હવે મોટા નેતા આવે અથવા 15 તારીખ આપણે રાહ જોઈ કે પ્રદેશ પ્રમુખ જયારે રાજકોટની મુલાકાત લઈને જો ઠામમાં ઘી પડી જાય તો સારી વાત છે. પણ સાવન, એક વાત એ પણ સમજવી છે કે પ્રદેશ અધ્યક્ષ નવા જગદીશ વિશ્વકર્મા આવવાના છે, એ પહેલા જો આ વિવાદ શાંત નહીં પડે તો કઈ નવા જૂની થાય તેવા એંધાણ
100% ભાવિક અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અબોલા છે, અબોલા બાદ હજી બોલતા નથી, એટલે મતલબ અંદર હજી ખીચડી તો રંધાઈ જ રહી છે અને નવા જૂનીના જે અંધાર છે તેવું પણ લાગી રહ્યું છે. કેમ કે દર્શિતાબેન તેની રીતે આ રીતે સ્ટોલ જોવા જાય અને મેયર આ બાજુ વહી જાય, એક પાર્ટીમાં રહેવું, એક સાથે બેસવું, બધું કાર્ય એક સાથે, છતાં પણ આ રીતના હજી પણ તમે જોવા મળી રહ્યા છે લોકો, અને લોકો પણ જોઈ રહ્યા છે કે આજે જ્યારે આ ઓપન ફોર ઓલ માટેનો કાર્યક્રમ હતો, કોઈ પર્સનલ કાર્યક્રમ નહોતો, ત્યાં પણ જો પબ્લિકની સામે પણ આ રીતે બેસતા હોય ને બધા જોઈ શકતા હોય, તો આ રીતનો હજી અંદર કઈ ખીચડી તો પકાય જ રહી છે. 100% ભાવિક. જી ભાવિક. સાવન, એક વાત એ પણ સમજવી છે કે આ વિવાદ આજે આમંત્રણ પત્રિકામાં નામને લઈને ત્યારથી જ વિવાદ શરૂ થયો છે કે પછી આની અગાઉ પણ કોઈ નાના મોટો વિવાદ થયો છે કે એને આખી કે ભાઈ એ દાજ હોય કે ભાઈ હવે આપણે આ વિવાદ જે છે એને વધારે પડતો ઉપર કરવાનો છે, વધારે એને વિવાદ બનાવવાનો છે, એવું કઈ ખરું અત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં? નહીં ભાવિક, નવા જૂનીના એંધાણ જે ચાલી રહ્યા હતા કે અરવિંદભાઈ હોય ત્યાં રામભાઈ નથી હોતા, રામભાઈ હોય ત્યાં અરવિંદભાઈ નથી હોતા, એ વિવાદ તો ચાલી રહ્યો હતો, પણ હવે તો દર્શિતાબેન ને નૈનાબેન વચ્ચેનો પણ વિવાદ અત્યારે દેખાઈ રહ્યો છે. અને એ વિવાદ હમણાં 2 દિવસ પહેલા જયારે સંકલન મીટિંગ હતી, જ્યારે ત્યારથી જે નામને લઈને દિવાળી કાર્નિવલની અંદર નામને લઈને જે વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ જ આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. બાકી તો જોડે બેસીને અને હસી બોલી ચાલતા હતા, પણ અત્યારે જે વિવાદ છે તે કેટલો વકર્યો છે એ તમે જોઈ શકો છો કે હવે તો ભેગા બેસવાના પણ સંબંધ નથી. વચ્ચે માધવભાઈ દવે આવીને બેઠા હોય છે કે અહીંયા કાંઈ ન થાય, અહીંયા શાંત રહે, અને હવે કોઈ નવું મળે નહીં, એટલા માટે એ રીતના દ્રશ્ય લાગ્યા કે અત્યારે બંનેને શાંત રાખવા માધવભાઈ દવે જોડે બેઠા હોય એવું દેખાઈ રહ્યું છે. જી ભાવિક. જી સાવન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેની અંદર જે આંતરિક વિખવાદ, જૂથવાદ આપણે જે પણ કહીએ, ચરમસીમાએ પહોંચી ગયું હોય, એક મંચ પર તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ દેખાતા હોય, બેઠા હોય, એકબીજા સાથે વાતો કરતા હોય, પરંતુ ક્યારેક એવા દ્રશ્યો આવે કે બેઠા તો હોય પરંતુ એકબીજા સાથે વાતો ન કરતા હોય. એક સ્ટેજ પરથી આ બાજુથી ઉતરી જાય, બીજા નેતા એક સ્ટેજ પરથી આ બાજુ ઉતરી જાય. હવે આને વિવાદ કેવો, વિખવાદ કેવો કે શું કહેવું એ નેતાઓએ પણ જવાબ આપવો ખૂબ જરૂરી છે. હવે આવનારા સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જે રાજકોટ જવાના છે, એ સમયે પણ શું આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળશે કે પછી એના આવ્યા પહેલા રાજકોટના જે મોભી ગણાતા નેતાઓ છે, જેમ કે સાંસદ છે, ત્યાંના રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા હોય, પરસોત્તમ રૂપાલા હોય, આ બધા એક મોરચો હાથમાં લઈને આ બધો જ જે વિવાદ છે એ વિવાદને ટાઢો પાડી શકશે કે કેમ, એ પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે કે પછી આખોય મુદ્દો, આખોય મામલો નવા પ્રદેશ અધ્યક્ષ પાસે પહોંચે છે ને એ આની અંદર કંઈક નિવેડો લાવે છે કે કેમ, એ હવે આવનારો સમય આવશે ત્યારે જ બતાવશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.